હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ચાલુ વર્તમાનકાળ એટલે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ છે એ જોયું હતું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. બરાબર, તો કોને કહેવાય ચાલુ ભૂતકાળ? તો કે સિમ્પલ વસ્તુ છે કે ભૂતકાળ કોને કહેવાય? તો કે જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય તો એને સાદો ભૂતકાળ કહેવાય. પણ ભૂતકાળમાં જો કોઈ ક્રિયા ચાલુ હોય તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. બરાબર, તો શું આવે કે ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવતા કારણે ચાલુ ભૂતકાળ કહે છે. ચાલુ વર્તમાનકાળમાં શું આવતું હતું? જે ક્રિયા વર્તમાનમાં ચાલુ હોય તો એને ચાલુ વર્તમાનકાળ કહેવાય. જે ક્રિયા ભૂતકાળમાં ચાલુ હોય તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. અહીંયા એની ડેફિનેશન લખેલી છે કે ભાઈ ભૂતકાળના કોઈ નિશ્ચિત એટલે કે અથવા ચોક્કસ સમયે જે ક્રિયા ચાલુ હતી તે દર્શાવતા કારણે ચાલુ ભૂતકાળ કહે છે. બરાબર, બીજી વસ્તુ, કોઈ પણ ચાલુ કાળ હોય એની અંદર હંમેશા આઈએનજી વાળું રૂપ આવે. આ આપણે જોયું હતું. બરાબર, જેમ કે ચાલુ વર્તમાનકાળ હોય તો એમાંય આઈએનજી લાગે. બરાબર, ટીચિંગ, ડાન્સિંગ, સિંગિંગ આવા આઈએનજી વાળા રૂપ આવે ક્રિયાપદનું. પણ એ એકલું ન, એની સાથે કોઈને કોઈ સહાયકારક આવે. વર્તમાનકાળ હોય તો એના ટુ બીના રૂપ સાથે આઈએનજી આવે. જેમ કે એમિઝાર આઈએનજી હતું ચાલુ વર્તમાનકાળમાં, તો આમાં ભૂતકાળના ટુ બીના રૂપ છે વોઝ વર, તો વોઝ વર સાથે આઈએનજી આવશે. બરાબર, અને આઈએનજી લગાડવું એના નિયમ તો તમને ખબર છે કે આઈએનજી કેવી રીતે લાગે છે. બરાબર, જો અહીંયા કે અહીંયા છે વોઝ વર આઈએનજી, તો એના નિયમ છે કે ભાઈ ત્રીજું એક વચન હોય, બરાબર, એક વચનના કોઈ પણ કર્તા સાથે વોઝ વપરાય. બરાબર, એક વચન હોય તો એની સાથે વોઝ આવશે, અને બહુવચન હોય તો વર આવશે. અને એ લખ્યું છે કે ક્રિયાપદના આઈએનજી પ્રત્યે લગાડવાના નિયમોનું પુનરાવર્તન કરવું. તો આગળ જે ચાલુ વર્તમાનકાળ વખતે આપણે જે સમજ્યા હતા કે આઈએનજી લગાડવાના નિયમો, એ જ બધા નિયમો છે એ આમાં લાગુ પડે છે કે આઈએનજી કેવી રીતે લગાડવું. ઓકે, બીજું કંઈ ખાસ છે નહીં. ઓલામાં એમિઝાર સાથે આઈએનજી આવતું હતું, આમાં વોઝવર સાથે આઈએનજી આવે. બીજી વસ્તુ કે ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયે કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હતી તે દર્શાવતા કાળને ચાલુ ભૂતકાળ કહે છે. એક્ઝામ્પલ જો આપણે 3 પ્રકારની વાક્ય રચના લખી છે કે હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના. તો હકાર વાક્ય રચનામાં શું આવે? તો કે કર્તા પ્લસ વોઝ અથવા વર પ્લસ V1 આઈએનજી એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, અને કર્મ અને અન્ય શબ્દ જે કહે. તો સૌથી પહેલાં કર્તા એક્ઝામ્પલ જોયું. કર્તા છે આઈ વોઝ ટીચિંગ ગ્રામર, હું અંગ્રેજી વ્યાકરણ ભણાવી રહ્યો હતો. તો ભૂતકાળની વાત છે અને ક્રિયા છે કેવી હતી? ચાલુ હતી, એવું દર્શાવે છે ભૂતકાળમાં, તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. આને જ નકાર બનાવવું હોય તો વોઝ વર પછી શું આવે? તો કે નોટ આવે. તો જો નકાર વાક્ય રીતના કે આઈ વોઝ નોટ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર. બરાબર, અને પ્રશ્નાર્થ હોય ત્યારે વોઝ વર ક્યાં આવી જાય? વાક્યની શરૂઆતમાં આવી જાય. તો જો અહીંયા યુ છે તો વર આવશે. બરાબર, એક વચન હોત તો વોઝ આવત. તો વર યુ ટીચિંગ ગ્રામર ક્વેશ્ચન માર્ક. બરાબર, તો આ રીતે હકાર નકાર પ્રશ્નાર્થ વાક્ય બને છે. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે કે ગર્લ્સ વર હેવિંગ બ્રેકફાસ્ટ, છોકરીઓ છે નાસ્તો કરી રહી હતી. નકાર બનાવવું હોય તો ગર્લ્સ વર નોટ હેવિંગ બ્રેકફાસ્ટ. પ્રશ્નાર્થ બનાવવું તો વર ક્યાં આવી જાય? આગળ આવી જાય. તો વર ગર્લ્સ હેવિંગ બ્રેકફાસ્ટ ક્વેશ્ચન માર્ક. એવી રીતે ત્રીજું એક્ઝામ્પલ છે કે ધ ડોગ વોઝ બાર્કિંગ, કૂતરો ભસી રહ્યો હતો. તો ભસવાની ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી તો ચાલુ ભૂતકાળ છે. પ્રશ્નાર્થ બનાવવું હોય તો નકાર બનાવવું હોય તો શું બનશે? ધ ડોગ વોઝ નોટ બાર્કિંગ. પ્રશ્નાર્થ બનાવવું હોય તો વોઝ ક્યાં આવી જાય? આગળ. તો વોઝ ધ ડોગ બાર્કિંગ ક્વેશ્ચન માર્ક. તો આ ચાલુ ભૂતકાળના હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યો છે કેવી રીતે બને એ આપણે જોયું. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ કે આ કાળ ક્યારે વપરાય છે. તો એના કીવર્ડ્સ જેમ આપણે જોયા હતા દરેક કાળની અંદર કે ભાઈ ધેન એટલે ત્યારે, એટ ધેટ ટાઈમ,
તે સમયે, એટ ધેટ મોમેન્ટ, તે ક્ષણે, બરાબર. તો આ ચોક્કસ નિશ્ચિત સમય છે કે જો આમાં લખ્યું છે એક્ઝામ્પલ કે પલ્લવી વોઝ વોશિંગ ક્લોથ્સ ધેન, કે પલ્લવી ત્યારે કપડાં ધોઈ રહી. ત્યારે એટલે ક્યારે? તો કે ભૂતકાળની વાત છે. તો પલ્લવી વોઝ વોશિંગ ક્લોથ્સ. પછી વોટ વેર યુ રાઇટિંગ એટ ધેટ ટાઈમ, તે સમયે તમે શું લખી રહ્યા હતા? તો ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે ક્રિયા શું દર્શાવે છે? ચાલુ દર્શાવે છે, બરાબર. વી વર વોચિંગ અ ક્રિકેટ મેચ એટ ધેટ મોમેન્ટ, અમે તે ક્ષણે ક્રિકેટ મેચ નિહાળી રહ્યા હતા. તો આ બધા એના કીવર્ડ્સ છે. ધેન, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ, બરાબર. ત્યાર પછીના કીવર્ડ્સ છે લાસ્ટ નાઇટ 9 o'clock, યસ્ટરડે ઇન ધ મોર્નિંગ, લાસ્ટ વીક ઓન સન્ડે, બરાબર. તો આ ભૂતકાળના સમય સાથે પણ આ કાર્ડ વપરાય છે. વાયલેસ છે નહીં, બરાબર. તો એના સિવાયના ક્રિયા ભૂતકાળમાં હોય છે, બરાબર. તો વાઇલ આઈ વોઝ ઇટિંગ માય ફાધર કોલ્ડ મી, કે જ્યારે હું જમતો હતો ત્યારે મારા પિતાજી મને બોલાવ્યું. તો આ શું દર્શાવે છે? તો કે સાદા ભૂતકાળની સાથે પણ ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય, બરાબર. જેમ સાદા ભૂતકાળમાં જોયું હતું કે સાદા ભૂતકાળ સાથે ચાલુ ભૂતકાળ આવે, ચાલુ ભૂતકાળ સાથે કયો કાળ આવે? સાદો ભૂતકાળ. પ્રથમ ક્રિયા ચાલુ ભૂતકાળ, બીજી ક્રિયા સાદો ભૂતકાળ. તો અહીંયા જો બીજી ક્રિયા છે એ મારા ફાધરને બોલાવવાની ક્રિયા છે, બીજી ક્રિયા છે તો કોઈ સાદો ભૂતકાળ છે કોલ્ડ, પણ પ્રથમ ક્રિયા ચાલુ ભૂતકાળ આવે એટલે વાઇલ આઈ વોઝ ઇટિંગ. બરાબર. જ્યારે અમે શાળાએ જતા હતા ત્યારે વરસાદ શરૂ થયો. તો ઇટ સ્ટાર્ટેડ રેનિંગ એઝ વી વર ગોઈંગ ટુ સ્કૂલ. તો તમારે કઈ રીતે લખવાનું છે? તો સૌથી પહેલાં ચાલુ ભૂતકાળની અંદર એની વ્યાખ્યા લખવાની છે. ત્યાર પછી એની જે વાક્ય રચના છે, હકાર નકાર પ્રશ્ન વાક્ય રચના અને એના એક્ઝામ્પલ લખવાના છે. પછી આ નોંધ લખવાની છે. નોંધમાં એટલું જ લખવાનું છે, બરાબર. અહીંયા લખી છે 2 નોંધ, એ નોંધ લખી લેવાની છે. અને ત્યાર પછી એના કીવર્ડ્સ લખી લેવાના છે. ધેન, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ, આ બધા એના કીવર્ડ્સ લખી લેવાના છે. અને પછી આમાંથી 5 એક્ઝામ્પલ લખી લેવાના છે, બરાબર. કોઈ પણ 5. તો આ રીતે તમારો ચાલુ ભૂતકાળ છે અહીંયા પૂરો થઈ છે. તો હોપ કે ચાલુ ભૂતકાળ તમને સમજાઈ ગયો છે, બરાબર. તો આપણે અત્યાર સુધીમાં કેટલા કાર્ડ જોયા? તો કે 5 કાર્ડ જોયા. 3 સાદા કાર્ડ અને 2 ચાલુ કાર્ડ, બરાબર. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. અને 2 ચાલુ કાર્ડ, ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ. આજે જોવાનું છે ચાલુ ભવિષ્યકાળ, હવે જોશું એ, બરાબર. તો આ એક છઠ્ઠો કાર્ડ છે જે છે ચાલુ ભવિષ્યકાળ. શું કહે છે? ભવિષ્યમાં કોઈક સમયે ક્રિયા બનતી હશે અથવા ચાલુ હશે તેવું દર્શાવતા કાર્ડને ચાલુ ભવિષ્યકાળ કહે છે. જુઓ, વર્તમાનકાળમાં શું હતું? જે ક્રિયા વર્તમાનમાં ચાલુ હોય તો એને ચાલુ વર્તમાનકાળ કહેવાય. જે ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. અને જે ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે તો દર્શાવતા કાર્ડને ચાલુ ભવિષ્યકાળ કહે છે, બરાબર. સિમ્પલ એની વ્યાખ્યા છે. તો ભવિષ્યના કોઈ ચોક્કસ અથવા નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હશે તેવું દર્શાવતા કાર્ડને ચાલુ ભવિષ્યકાળ કહે છે. આના કોઈ ખાસ નિયમ છે નહીં, બરાબર. જેમ શેલ વિલની સાથે શેલ વિલ બી આઈએનજીનો ઉપયોગ થાય, શેલ બી વિલ બી આવશે, એની સાથે આઈએનજી આવે છે ચાલુ ભવિષ્યકાળમાં. તો આપણે એની હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ અને એને એક્ઝામ્પલ સમજીએ. શું કહે છે? જો હકાર વાક્ય રચના કે કર્તા પ્લસ શેલ બી અથવા વિલ બી પ્લસ V1 આઈએનજી અને કર્મ, પછી અન્ય શબ્દો આવે. તો શેલ વિલ બી આઈએનજી,
તો આઈ અને વી સાથે સેલ આવે એવું આપણે સમજ્યા હતા, બરાબર. તો આઈ સેલ બી પ્લેઇંગ, જો વાક્ય રચનામાં સેલ બી અથવા વિલ બી છે તો સેલ આઈ સાથે સેલ બી, તો સેલ બી અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે પ્લેઇંગ. આઈ સેલ બી પ્લેઇંગ ટેનિસ, કે હું ટેનિસ રમતો હોઈશ. પછી છે ધોની વિલ બી બેટિંગ, ધોની દાવ લઈ રહ્યો હશે. રાધા વિલ બી લિસનિંગ, રાધા લિસનિંગ મ્યુઝિક, તો રાધા સંગીત સાંભળતી હશે. તો ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે એવું દર્શાવે છે, એટલે એને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. પછી આ જ વાક્ય છે ને આપણે નકાર બનાવવું હોય તો જો અહીંયા એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે સેલ વિલ પછી નોટ આવશે, સેલ બી વિલ બી પછી નોટ નહીં આવે. તો આઈ સેલ નોટ બી પ્લેઇંગ ટેનિસ, આઈ સેલ બી નોટ પ્લેઇંગ એવું નહીં આવે, બરાબર. તો આ બાબતે ખાસ ધ્યાન રાખવાની છે કે વિદ્યાર્થીઓ સૌથી વધારે ભૂલ કરતા હોય છે એ છે આઈ સેલ નોટ બી પ્લેઇંગ ટેનિસ. તો અહીંયા સેલ વિલ પછી નોટ આવે, બરાબર, બી પછી નોટ નથી મૂકવાનું. આ એક બાબત ધ્યાનમાં લેવાની છે. તો વાક્ય રચના તમે જોઈ શકો છો, નકાર વાક્ય રચના કે કરતા સેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ પીવીઆઈએનજી છે. ઓકે, તો આઈ સેલ નોટ બી પ્લેઇંગ ટેનિસ. પછી છે ધોની વિલ બી બેટિંગ, તો ધોની વિલ નોટ બી બેટિંગ. અને રાધા વિલ બી લિસનિંગ મ્યુઝિક, તો રાધા વિલ નોટ બી લિસનિંગ મ્યુઝિક. આ રીતના એના નકાર વાક્યો બને. ત્યાર પછી જોઈશું આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સેલ વિલ ક્યાં આવી જાય, તો કે આગળ આવી જાય. તો જુઓ શું કહે છે કે વિલ યુ, આઈ છે એટલે બરાબર વી થઈ યુ થઈ જશે એનું, કે વિલ યુ બી પ્લેઇંગ ટેનિસ. પછી વિલ ધોની બી બેટિંગ, અને વિલ રાધા બી લિસનિંગ મ્યુઝિક. તો હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યો સમજાઈ ગયા મિત્રો. તો આ રીતે ચાલુ ભવિષ્યકાળ છે એના વાક્ય બને. ત્યાર પછી આગળ વાત કરીએ કે આ કાર્ડ ક્યારે વપરાય છે. તો એના જે કીવર્ડ્સ છે એ ધ્યાનમાં લેવાના છે આપણે, બરાબર. કીવર્ડ્સની અંદર શું છે જો ટુમોરો એટ 6 PM, નેક્સ્ટ સન્ડે ઇવનિંગ, નેક્સ્ટ વીક ઓન મંડે. તો આ ભવિષ્યના કોઈ નિશ્ચિત સમય સાથે કાર્ડ વપરાય છે અને એનું એક્ઝામ્પલ છે, બરાબર, કે તુષાર વિલ બી વોચિંગ અ મૂવી ટુમોરો એટ ધીસ ટાઈમ, કે તુષાર આવતીકાલે આ સમયે ફિલ્મ જોઈ રહ્યો હશે. અને અવર ટીચર્સ વિલ નોટ બી ટીચિંગ નેક્સ્ટ સન્ડે ઇન ધ ઇવનિંગ, કે અમારા શિક્ષકો આવતા રવિવારે સાંજે ભણાવી રહ્યા હશે નહીં. ને વિલ યુ બી પ્લેઇંગ અ મેચ નેક્સ્ટ સન્ડે ઇન ધ મોર્નિંગ, શું તમે આવતા શનિવારે સવારે મેચ રમી રહ્યા હશો. તો આ હકાર નકાર અને પ્રશ્ન ત્રણ પ્રકારના વાક્ય છે જો આમાં આવી ગયા છે. તો તમારે આ કાર્ડ છે એ લખી લેવાનું છે જેમ આપણે લખીએ છીએ એમ. સૌથી પહેલાં એની ડેફિનેશન લખવાની છે, પછી એને નિયમો તો છે નહીં એમાં, એટલે હકાર નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના અને એક્ઝામ્પલ, પછી એના કીવર્ડ્સ, અને પછી જે 3 એક્ઝામ્પલ આપ્યા છે એ તમારે લખી લેવાના છે તમારી બુકમાં, બરાબર. તો ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ સમજાઈ ગયું મિત્રો, બરાબર. તો આ રીતે ચાલુ ભવિષ્યકાળ છે એનો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો. તો આપણે ત્યાં સુધીમાં 6 કાર્ડ છે એ જોયા, 3 સાદા કાર્ડ અને 3 ચાલુ કાર્ડ, બરાબર. આગળ વાત કરીએ નેક્સ્ટ પૂર્ણ વર્તમાન કાળ. હવે આપણે પૂર્ણ કાળ જોઈશું, બરાબર.
પૂર્ણ વર્તમાનકાળ શું કહે છે? પૂર્ણ વર્તમાનકાળ તો કે જે ક્રિયા પોતે પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ તેની અસર વર્તમાન સમય સુધી ચાલુ હોય તે દર્શાવતા કાળને પૂર્ણ વર્તમાનકાળ કહે છે. બરાબર. તો જે ક્રિયા પોતે પૂરી થઈ ગઈ પરંતુ એની અસર છે ને એ વર્તમાન સમય સુધી ચાલુ હોય તો દર્શાવતા કાળને પૂર્ણ વર્તમાનકાળ કહે છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, કોઈ મૂવી આવતું હોય ટીવીની અંદર, બરાબર, તમે એમ કહો કે અરે આ મૂવી તો મેં જોયું છે, તમે એવું બોલો, તો જો મૂવી જોયું છે તો જોયું ક્યારે હોય? ભૂતકાળમાં, પણ એની અસર હજુ સુધી વર્તમાનમાં ચાલુ છે એટલે એને પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. બરાબર. અથવા આપણે એવું બોલીએ જોયું છે તો જોયું એ ભૂતકાળ છે વર્તમાનકાળ, તો જ્યારે જ્યારે ભૂતકાળ અને વર્તમાનકાળનો કોમ્બો આવે એટલે એને પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. બરાબર. કોઈ પણ પૂર્ણકાળ હોય એની અંદર હંમેશા V3નું રૂપ આવે. આ બાબત ધ્યાનમાં રાખવાની છે. બરાબર. તો એની જે વાક્ય રચના શું બને જો એની વાક્ય રચના તો કે હકાર વાક્ય રચનામાં શું હોય? કર્તા પ્લસ હેવ અથવા હેઝનો ઉપયોગ થશે. બરાબર ને? પ્લસ V3 અને પછી કર્મ અને પછી અન્ય શબ્દો. તો પૂર્ણકાળ છે એની અંદર હંમેશા ટુ હેવના રૂપ આવે. પૂર્ણ વર્તમાનકાળ છે તો એના ટુ હેવના રૂપ હેવ અને હેઝ છે. અને પૂર્ણકાળ હોય ત્યારે હમણાં મેં કીધું કે કોઈ પણ પૂર્ણકાળ હોય એની સાથે હંમેશા V3નું રૂપ આવશે. એટલા માટે અહીંયા હેવેસની સાથે V3 છે. બરાબર. નકાર વાક્ય રચના હોય તો હેવેસ પછી નોટ આવે તો હેવેસ પ્લસ નોટ પ્લસ V3 આવે. અને પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો હેવેસ છે ક્યાં આવી જાય? વાક્યની શરૂઆતમાં આવી જાય તો હેવેસ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3. બરાબર. એક્ઝામ્પલ જોઈએ આપણે કે આઈ હેવ ડન માય વર્ક. મેં મારું કામ કરી લીધું છે. તો જો લીધું એ ભૂતકાળ છે વર્તમાનકાળ, તો ભૂતકાળ અને વર્તમાનકાળનો કોમ્બો આવ્યો એટલે એને કહેવાય પૂર્ણ વર્તમાનકાળ. પછી છે હી હેઝ ઓલરેડી પેઇડ ધ ફીસ. તેણે ક્યારની ફી ચૂકવી દીધી છે. જો હેઝ પેઇડ, બરાબર. અહીંયા આઈ સાથે એવું હતું તો યાદ રાખવાનું કે ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી સી ઇટ અથવા એકવચનનું નામ હોય તો હેઝ આવશે, નહીંતર હેવ આવશે. બરાબર. અહીંયા હેવેસ છે તો હેવ ક્યારે મૂકવું, હેઝ ક્યારે મૂકવું? તો જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે હેઝ આવશે, બાકી બધા સાથે હેવ આવશે. તો અહીંયા કીધું છે આઈ હેવ ડન માય હોમવર્ક. મેં મારું કામ કરી લીધું છે. એવી જ રીતે મેં ફી ક્યારની ચૂકવી દીધી છે? તો દીધી ભૂતકાળ છે વર્તમાનકાળ, તો પૂર્ણ વર્તમાનકાળ કહેવાય એને. ધ ડોક્ટર્સ હેવ જસ્ટ અરાઇવ. ડૉક્ટરો હમણાં આવ્યા છે. આવ્યા એ ભૂતકાળ છે વર્તમાનકાળ, તો ભૂતકાળ અને વર્તમાનકાળનો કોમ્બો આવે તો એને કહેવાય પૂર્ણ વર્તમાનકાળ. તો જો અહીંયા આનું નકાર બનાવવું હોય તો કઈ રીતે બનશે? તો કે હેવેસ પછી નોટ, તો આઈ હેવ નોટ ડન માય હોમવર્ક. હી હેઝ નોટ પેઇડ ધ ફીસ. ધ ડોક્ટર્સ હેવ નોટ જસ્ટ અરાઇવ્ડ. બરાબર. આ રીતે પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું આવે? હેવેસ વાક્યની શરૂઆતમાં આવે તો જુઓ હેવ યુ ડન યોર વર્ક. પછી હેઝ હી પેઇડ ફીસ ક્વેશ્ચન માર્ક. અને હેવ ડોક્ટર જસ્ટ અરાઇવ્ડ ક્વેશ્ચન માર્ક. બરાબર. અને અહીંયા એક નોંધ લખેલી છે જુઓ કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે હેઝ અને બાકીના તમામ કર્તાઓ સાથે હેવ વપરાય છે. તો આ એનો નિયમ છે. બરાબર. તો અકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના અને એનું એક્ઝામ્પલ પૂર્ણ વર્તમાનકાળની અંદર આપણે જોયા. બરાબર. હવે એના નિયમોની અંદર કંઈ ખાસ છે ને, મેં કીધું એક નિયમ છે કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે હેઝ આવે, બાકીના તમામ કર્તાઓ સાથે હેવ વપરાય છે. ઓકે. પછી એના કીવર્ડ્સ આપણે જોઈ લઈએ. જુઓ
જસ્ટ, ઓલરેડી, નેવર, એવર, યેટ, બરાબર, સિન્સ, ફોર, આ બધા પૂર્ણ વર્તમાનકાળના કીવર્ડ છે. બરાબર, જો સમજીએ આપણે ને કે હી હેઝ ઓલરેડી ગોન હોમ, તે ક્યારનો ઘરે ચાલ્યો ગયો છે. પછી હી હેવ જસ્ટ ઓપન ધ શોપ, મેં હમણાં જ દુકાન ખોલી છે. તો જસ્ટ એવું છે, ઓલરેડી છે. વી હેવ નેવર ફેલ ઇન ધ એક્ઝામ, અમે પરીક્ષામાં કદી નાપાસ નથી થયા. હેવ યુ એવર સીન અ ડાન્સિંગ પીકોક, તમે કદી નાચતો મોર જોયો છે. તો આ બધા કીવર્ડ્સ છે એ શું દર્શાવે છે, તો કે પૂર્ણ વર્તમાનકાળ દર્શાવે છે. પણ એક બાબત યાદ રાખજો મિત્રો, કે દરેક વખતે એવું જરૂરી નથી કે વાક્યમાં કીવર્ડ્સ આપેલા હોય. જ્યારે વાક્યમાં કીવર્ડ્સ ન આપેલા હોય ત્યારે તમને આપણે વાક્યને સમજવું પડે, અને જો ભૂતકાળ અને વર્તમાનકાળનો કુંભ આવતો હોય તો એને પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. બરાબર, સિન્સ અને ફોરની સાથે છે. જો સિન્સ એટલે કોઈ નિશ્ચિત સમય દર્શાવે, જ્યારે ફોર છે એ અનિશ્ચિત સમય એટલે કે સમયનો ગાળો દર્શાવે. મીન્સ સિન્સ છે એ શું દર્શાવે, તો કે પોઈન્ટ ઓફ ટાઈમ, બરાબર, અને જ્યારે ફોર છે એ પીરિયડ ઓફ ટાઈમ, સમયનો ગાળો દર્શાવે. તો આઈ હેવ બીન અ ટીચર સિન્સ 1991, બરાબર, બેનો અર્થ થાય થી, અમુક સમયથી, બરાબર. પણ જ્યારે કોઈ નિશ્ચિત સમય હોય ત્યારે સિન્સનો ઉપયોગ થાય, અને જ્યારે અનિશ્ચિત સમય હોય ત્યારે ફોરનો ઉપયોગ થાય. તો જો એક્ઝામ્પલ છે કે આઈ હેવ બીન અ ટીચર સિન્સ 1991, તો હું 1991થી શિક્ષક છું. તો સિન્સ 1991, તો ક્યારથી, તો કે 1991થી. તો જો ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ, બરાબર, અને હજી વર્તમાનમાં ચાલુ જ છે, બરાબર, ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ પણ અસર વર્તમાનમાં ચાલુ છે, એટલે એને શું કહેવાય, પૂર્ણ વર્તમાનકાળ. એવી રીતના આઈ હેવ બીન ટીચર ફોર 29 યર્સ, જો આમાં છે કે સિન્સ 1991 અને આમાં 29 યર્સ, તો 29 વર્ષથી શિક્ષક છું. તો આમાં લખ્યું છે કે ભાઈ 1991, તો 1991, તો ચોક્કસ સમય હતો એટલા માટે સિન્સ. પણ આમાં લખ્યું છે 29 વર્ષ, તો કયા 29 વર્ષ એ નિશ્ચિત નથી, એટલા માટે ફોર આવશે, સમયગાળાથી. બરાબર, સમયગાળોથી, જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમ હોય ત્યારે સિન્સ આવશે, અને પીરિયડ ઓફ ટાઈમ હોય ત્યારે ફોર આવશે. તો સિન્સ અને ફોરનો ડિફરન્સ સમજવો જરૂરી છે. બરાબર, 3 o'clock તો નિશ્ચિત સમય છે, જુઓ, તો સિન્સ આવશે. પણ 5 hours, 5 કલાકથી, તો કઈ 5 કલાક નિશ્ચિત નથી, તો ફોર આવશે. બરાબર, તો આ રીતે આપણે યાદ રાખવાનું છે. તો સિન્સ અને ફોર એ પણ એના કીવર્ડ્સ છે, પણ એનો ડિફરન્સ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા એક્ઝામ્પલ લખેલા છે કે ધે હેવ ઓલરેડી બ્રોકન ધ ગ્લાસ, તેઓએ ક્યારનો પ્યારો ફોડી નાખ્યો છે. ધ ટીમ વોઝ ઓલરેડી વોન ધ મેચ, ટીમ ક્યારનો મેચ જીતી લીધો છે. તો અહીંયા હવે પૂર્ણ વર્તમાનકાળ છે એ તમારે આઈ હોપ કે સમજાઈ ગયો હશે, ને કઈ રીતે લખવાનું છે એ સમજી લ્યો. સૌથી પહેલાં તમારે એની વ્યાખ્યા લખવાની છે કે જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ તેની અસર વર્તમાન સમય સુધી ચાલુ હોય તો તેને પૂર્ણ વર્તમાનકાળ કહે છે. પછી એના જે નિયમ છે, નિયમની અંદર એક જ નિયમ છે, જો અહીં લખ્યું છે કે યાદ રાખો એ કરીને, કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે હેઝ આવશે, અને બાકીના તમામ કર્તાઓ સાથે હેવ વપરાય છે. તો એનો નિયમ છે. ત્યાર પછી હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના અને એના એક્ઝામ્પલ લખી લેવાના છે. ત્યાર પછી એના કીવર્ડ્સ જો અહીં આપેલા છે, ઓલરેડી, જસ્ટ, નેવર, એવર, યેટ, આ બધા એના કીવર્ડ્સ લખી લેવાના છે. અને ત્યાર પછી આમાંથી એક્ઝામ્પલ લખ્યા છે, એમાંથી 5 એક્ઝામ્પલ લખી લેવાના છે, ગુજરાતી સહિત. ઓકે, તો આ રીતે તમારે કાર્ડ છે એ લખવાનો છે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે કેટલા કાર્ડ શીખ્યા મિત્રો? 3 કાર્ડ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ વર્તમાનકાળ. ઓકે, તો આઈ હોપ કે તમને આ બધા કાર્ડ છે એ સમજાઈ ગયા છે. ટોટલ આપણે 7 કાર્ડ છે એ પૂરા થયા છે.
અને બધા કાર્ડ છે તમારે તમારી બુકની અંદર સરસ અક્ષરે લખી લેવાના છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.